ગુજરાતમાં પરીક્ષા લેતી જે એજન્સીઓ છે એ પછી જીપીએસસી હોય કે પોલીસ ભરતી બોર્ડ હોય કે ગૌણ સેવા હોય, બધામાં એક વસ્તુ કોમન જોવા આપણને મળે છે. એના નિયમો એ પ્રકારના બનાવવામાં આવે છે, એનો અભ્યાસક્રમ એ પ્રકારનો ઘડવામાં આવે છે જેથી કરીને જે દબાયેલો કચડાયેલો જે વર્ગ છે, જે અનામત કેટેગરીમાં આવે છે, એવા વિદ્યાર્થીઓને અન્યાય થાય, એવા વિદ્યાર્થીઓ એમાંથી બાકાત રહી જાય. એક બાજુ તમે એવો દાવો કરો છો કે ગુણવત્તા માટે 40% જોગવાઈ જરૂરી છે, પણ સામે પક્ષે જીપીએસસીમાં તમારો કોઈ મળતિયો રહી ન જાય એટલા માટે ત્યાં 40%ની જે જોગવાઈ છે એ જોગવાઈનો તમે ત્યાં છેદ ઉડાડી દો છો. ત્યાં જીપીએસસીમાં કોઈ એવી મિનિમમ જોગવાઈ નથી. ક્લાસ 3ની જે જગ્યાઓ છે એ જગ્યાઓ તમે વધુને વધુ એના ધોરણો છે કઠિન કરતા જાઓ છો, જેથી કરીને જે વર્ગ છે એ વર્ગને ચોક્કસ વર્ગ છે એને નુકસાન જાય. જ્યારે જીપીએસસીમાં તમારો કોઈ રહી ના જાય એટલા માટે ત્યાં કોઈ જ પ્રકારનું ત્યાં ધારાધોરણ નથી. લેખિતમાં 22% લાવનારને તમે ઇન્ટરવ્યૂમાં 98% આપીને તમે એને પસંદગીનો ઓર્ડર આપો છો. નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર વી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજનો આ જે વિડીયો છે એ વિડીયોમાં જે CCEનો જે નવો અભ્યાસક્રમ, એના જે નવા આરઆર આવ્યા છે એના સંદર્ભમાં આજે આપણે વાત કરીશું. જે અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમમાં જુદી જુદી જે જોગવાઈઓ છે એ જોગવાઈથી કોને ફાયદો થશે, કોને નુકસાન થશે. ફાયદો થશે એના કરતાં કયા વર્ગને વિશેષ નુકસાન કરવા માટે આ જોગવાઈઓ કરી છે એની વાત આજે આપણે કરીશું. મિત્રો, ગુજરાતમાં મેથ્સ, રિઝનિંગ અને અંગ્રેજી એક એવા વિષયો છે કે જેનો ઉપયોગ હથિયાર તરીકે કરી શકાય છે. અમુક વર્ગને બાકાત રાખવા માટે એનો ઉપયોગ કરી શકાય છે, અને એ પણ બેવડા ધોરણો. તમે અહીંયા જીપીએસસીમાં છે અંગ્રેજીના માર્ક્સ ગણાશે નહીં, જ્યારે ક્લાસ 3ની પરીક્ષામાં અંગ્રેજીનું આખું 100 માર્ક્સનું પેપર, અને એમાં પણ તમે જોશો કે અહીંયા ક્લાસ 3માં 40%ની ફરજિયાત જોગવાઈ, જ્યારે જીપીએસસીમાં માત્ર 25%. તો જે ફેરફાર થયો છે એમાંનો એક મુદ્દો આજે આપણે જોઈશું. બીજા મુદ્દાની ચર્ચા આપણે હવે પછીના વિડીયોમાં કરીશું. જોઈએ વિગતો. મિત્રો, આ જે વિગતો જોઈએ એ પહેલાં હું તમને જે જીપીએસસી મેન્સનો અંગ્રેજીનો જે અભ્યાસક્રમ છે એની હું તમને વાત કરી દઉં. અંગ્રેજીનો આ જે અભ્યાસક્રમ છે એમાં સૌથી પહેલી વિગત આપણે એ જોઈએ કે મુખ્ય પરીક્ષામાં અંગ્રેજીના ગુણ મેરિટમાં ગણાશે નહીં. રાઈટ, આ પહેલો ફેરફાર આ વખતે કરવામાં આવ્યો. અંગ્રેજીના ગુણ મેરિટમાં ગણાશે નહીં. એનો અર્થ એ થાય કે અંગ્રેજી નહીં આવડતું હોય તો પણ તમે ક્લાસ 1-2 અધિકારી બની શકશો, અને માત્ર 25% પાસિંગ ગુણ એમાં લાવવાના રહેશે. 25% પાસિંગ ગુણ એમાં લાવવાના રહેશે. હવે આપણે એક નજર એના અભ્યાસક્રમ ઉપર કરીએ. એમાં નિબંધ છે 500 શબ્દોમાં લખવાનો છે, એના ગુણ છે 80. તમે જોશો કે માર્ક્સ પણ ખૂબ વધારી દેવામાં આવ્યા છે. પ્રેસી શાલેખન છે એના 70 ગુણ. શાલેખન એના 70 ગુણ. મિત્રો, આખું આ જે માર્ક્સનું જે વિભાજન છે એ વિભાજન ખૂબ જ અન્યાયકારી વિભાજન છે. કારણ કે શાલેખનનો એક ફકરો તમારે લખ્યો છે, એ ફકરામાં એક્ઝામિનર પરીક્ષક એની મરજી મુજબ એને
માર્ક્સ એ આપી દેશે. આ જે 70 છે એ 70માંથી જે આપવા હોય, વિચાર કરો કે આખો એક ફકરો છે, એ ફકરા ને આધારે 70 ગુણ આપવાના છે, એક જ ફકરાને આધારે. રીડિંગ કોમ્પ્રિહેન્શન 70 ગુણ, ટ્રાન્સલેશન 20 ગુણ, ગ્રામર 60 ગુણ, અને એ પણ MCQ પ્રકારનો. મિત્રો, આ 5 ટોપિક અભ્યાસક્રમમાં છે અને 5 ટોપિકમાંથી 25% લેખે તમારે 75 ગુણ લાવવાના છે. રાઈટ, 300 માર્ક્સનું પેપર છે એટલે 75 ગુણ તમારે લાવવાના છે. અને આ છે એ ક્વોલિફાઈંગ પેપર છે એટલે આના ગુણ તમારે મુખ્ય પરીક્ષામાં અથવા ફાઇનલ મેરિટમાં ગણાશે નહીં. ગમે તેમ કરીને તમે 25% આમાં લાવશો એટલે અધિકારી બનવાની લાયકાત તમારામાં આવી ગઈ. જ્યારે ક્લાસ 3માં જો 40% તમારે ના આવે તો તમે ક્લાસ 3 બનવાની લાયકાત ધરાવતા નથી. જોઈએ હવે આપણે નવો જે ફેરફાર થયો છે તે. મિત્રો, તાજેતરમાં જ હમણાં જ 22 જાન્યુઆરી 2026ના રોજ ગેઝેટમાં જે CCE પરીક્ષાનો જે અભ્યાસક્રમ જે બહાર પાડવામાં આવ્યો છે એમાં ગ્રુપ એની અંદર 27 જેટલી જુદી જુદી કેડરની જોગવાઈ છે. 2-4 નામ મેં અહીંયા લખ્યા છે: સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ વગેરે. આવી 27 જેટલી જુદી જુદી કેડર છે. રાઈટ, અને આ કેડરની પરીક્ષા માટે તમારે 100 માર્ક્સનું એક પેપર અંગ્રેજીનું આવશે. 100 માર્ક્સનું અંગ્રેજીનું પેપર આવશે. જોઈએ એનો સિલેબસ. નિબંધ 15 માર્ક્સ, લેટર છે 10 ગુણ, રિપોર્ટ રાઇટિંગ છે એ 10 ગુણ, વિઝ્યુઅલ રાઇટિંગ 10 ગુણ, ફોર્મલ સ્પીચ 5 ગુણ, પ્રેસી સાર લેખન 5 ગુણ, કોમ્પ્રિહેન્શન 10 માર્ક્સના 2 ફકરા એટલે કે 20 માર્ક્સનો, ગ્રામર 20 માર્ક્સ, ટ્રાન્સલેશન છે એ 5 માર્ક્સ. 100 માર્ક્સનું આ રીતના પેપર રહેશે. મિત્રો, આપણે બંનેની પહેલાં તુલના કરવી જોઈએ. જીપીએસસીનું જે પેપર છે એ પેપર 300 ગુણનું છે. રાઈટ, આ જે પેપર છે એ 100 ગુણનું છે. રાઈટ, આ પહેલી બાબત. 300 ગુણનું જે પેપર છે એમાં તમારે માત્ર 25% લાવવાના છે, માત્ર 25%. 100 ગુણનું પેપર છે એમાં માત્ર તમારે 40% એમાં 40% લાવવાના છે, માત્ર 40 નહીં, કારણ કે આ તો મેરિટમાં ગણાવવાના છે એટલે કે ઓછામાં ઓછા એમાં 40% તમારે લાવવાના છે. અહીંયા મિત્રો જુઓ, જે ખ્યાલ આખો જે ખેલ છે એ તમે અહીંયા સમજો. ક્લાસ 1-2ની જે પોસ્ટ છે તે ક્લાસ 1-2ની જે પોસ્ટ છે એ પોસ્ટ પૂરા પગારની પોસ્ટ છે. અધિકારી કક્ષાની એ પરીક્ષા છે અને એમાં અંગ્રેજીનું જે પેપર છે એમાં પાસિંગ માર્ક્સ 25% છે. પાસિંગ માર્ક્સ 25%. એટલે તમારે ગમે તેમ કરીને 25% ગુણ એમાં તમે આવી જાઓ એટલે તમે ઇન્ટરવ્યૂ માટે એમાં લાયક ઠરી જાવશો. રાઈટ, એટલે આ બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે. જ્યારે અહીંયા ક્લાસ 3ની જુદી જુદી 27 કેડરની જે ભરતી થવાની છે, મેન્સ પરીક્ષાની 100 ગુણનું જે પેપર છે એમાં તમારે ઓછામાં ઓછા 40% તમારે ફરજિયાત લાવવાના છે અંગ્રેજીમાં. ક્લાસ 1-2 માટે અંગ્રેજીમાં માત્ર 25% પાસિંગ માર્ક્સ લાવવાના છે. અંગ્રેજી નહીં આવડે ક્લાસ 1-2માં તો ચાલશે, ગમે તેમ કરીને તમે ત્યાં પાસિંગ ગુણ લાવી દેશો તો એમાં કોઈ મુશ્કેલી ઊભી થશે નહીં. અને બીજી બાબત કે સિલેબસ પણ તમે જુઓ કે અહીંયા જે ક્લાસ 1-2નો જે સિલેબસ છે એમાં માત્ર 5 જ ટોપિક છે, એમાં માત્ર
5 જ ટોપિક છે, જ્યારે અહીંયા કેટલા 9 ટોપિક છે. અભ્યાસક્રમ પણ વધારે. પાસિંગ ધોરણ અહીંયા 25% અને એના માર્ક્સ તો ગણાવવાના નથી. એટલે અંગ્રેજ જીપીએસસીની તમે તૈયારી કરતા હો અને અંગ્રેજી માટે માત્ર 25% જેટલું ઉપર છલ્લું તમે જોઈ લો તો તમને વાંધો આવશે નહીં. પણ જો તમે સિનિયર ક્લાર્ક કે હેડ ક્લાર્કની પરીક્ષા આપો છો તો તમારે આ બધા ટોપિક છે એની તમારે બરાબર તૈયારી કરવી પડશે. એટલું જ નહીં, એમાં 40% તમારે મિનિમમ લાવવા પડશે અને એ મેરિટમાં પણ ગણાશે. એ મેરિટમાં પણ ગણાશે. અહીંયા મેરિટમાં નહીં ગણાય, અહીંયા મેરિટમાં ગણાશે. તમે અહીંયા 40%નું ધોરણ લાવો છો ત્યારે એવી દલીલ કરો છો કે ક્વોલિટી ગુણવત્તા સાથે બાંધછોડ ન થાય એટલા માટે આપણે 40%ની જોગવાઈ અહીંયા લાવ્યા છે. તો શું ક્લાસ 1-2ની પરીક્ષામાં ત્યાં ગુણવત્તાનો સવાલ આવતો નથી? ત્યાં માત્ર 25% લાવનાર વ્યક્તિ એ પોતે ત્યાં અધિકારી બની શકે. પણ અહીંયા જો તમારે 40%થી ઓછા આવ્યા તો તમે સિનિયર ક્લાર્ક એ બની શકશો નહીં. મિત્રો, આની પાછળનું જે પ્રયોજન છે એ પ્રયોજન આપણે સમજીએ. ગુજરાતમાં જે અનામત જે બેઠકો છે એ અનામત બેઠકો કેમ કરીને ઓછી થાય, નંબર 1. બીજો મુદ્દો, અનામત વર્ગના ઉમેદવારો ઓપન મેરિટમાં કઈ રીતે જતા રોકી શકાય. અને આ બંનેનો મુખ્ય હાર્દ એ છે કે અનામત વર્ગના ઉમેદવારો ઓછામાં ઓછા પાસ થાય એ માટે આ પ્રકારની જોગવાઈઓ અહીંયા કરવામાં આવે છે. પરિણામ શું આવશે આના લીધે કે જે આદિવાસી વર્ગ છે, ઠાકોર, કોળી, દેવી પૂજક, રાવળ, વિચરતી જાતિના જે લોકો છે કે જેમનું અંગ્રેજી બીજાની તુલનામાં કાચું છે, તો એવા વિદ્યાર્થીઓ મોટે પાયે આમાંથી નીકળી જશે. એવા વિદ્યાર્થીઓ મોટે પાયે નીકળી જશે. એક સીસી પરીક્ષાનું પરિણામ આવ્યું છે અને એમાં એ અને બી ગ્રુપનું જે રિઝલ્ટ છે એનો જો અભ્યાસ કરશો તો તમને ખ્યાલ આવશે કે એ ગ્રુપમાં આ વર્ગમાંથી મોટાભાગના લોકોની એ બાદબાકી એમાંથી થઈ ગઈ છે. એટલે આનું પરિણામ એ આવશે કે જે આદિવાસી વર્ગમાંથી આવે છે, ઓબીસી જે સમાજમાંથી આવે છે, એવા જે ઉમેદવારો છે એનું પાસ થવાની જે ટકાવારી છે એના ઉપર ખૂબ જ નેગેટિવ અસર ઊભી થશે. એટલે ઇનડિરેક્ટલી જે અનામત વર્ગના જે ઉમેદવારો છે એની સંખ્યા આનાથી ખૂબ જ ઘટશે. રાઈટ? એટલે આ જે બાબત છે. આની સામે કેટલાક લોકોની એવી દલીલ છે કે મેરિટ માટે 40% તો આવવા જોઈએ ને, નોકરી તમારે કરવી છે. તો એનો જવાબ એ છે કે તો પછી 22% લાવનાર વ્યક્તિને ક્લાસ 1-2 અધિકારી કઈ રીતે બનાવવામાં આવે છે? ત્યાં મેરિટ ક્યાં જાય છે? મિત્રો, આનું કારણ એ છે કે આ લેખિત પરીક્ષા છે. રાઈટ? જ્યારે ત્યાં એમાં ઇન્ટરવ્યૂ છે, એટલે ઇન્ટરવ્યૂમાં તો ધાર્યું કરી શકાય છે. માર્ક્સ ઓછા હોય એને પાસ કરી શકાય છે. એટલે ત્યાં જે છે એ આ જોગવાઈ ત્યાં નથી. ત્યાં માત્ર અંગ્રેજીમાં અને ગુજરાતીમાં 25% છે અને જે ઓવરઓલ જે જોગવાઈ છે એમાં તો કોઈ જ પ્રકારની એવી જોગવાઈ નથી કે એમાં મિનિમમ કેટલા ટકા જોઈએ. ક્લાસ 1-2 માટે 25%, ક્લાસ 3 માટે 40%. અને આ જે અંગ્રેજી છે એ અંગ્રેજીનો ઉપયોગ એક હથિયાર તરીકે કરવામાં આવી રહ્યો છે. અમુક વર્ગને બાકાત રાખવા માટે આ પ્રકારનો અભ્યાસક્રમ અને બેવડા ધોરણો ક્લાસ 3 માટે અને ક્લાસ 1-2 માટે, એકમાં 25%, બીજામાં 40%ની જોગવાઈ. અને તમે અભ્યાસક્રમ પણ જોશો તો જે જીપીએસસીનો જે અભ્યાસક્રમ છે એમાં 5 જ મુદ્દા છે, અહીંયા 9 મુદ્દા આપ્યા છે. એટલે આ બધું
જોતાં આપણને એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં સીધી રીતે કે આડકતરી રીતે અનામત વર્ગના જે ઉમેદવારો છે એને નોકરીમાંથી કઈ રીતે બાકાત રાખી શકાય એવી ગોઠવણો પરીક્ષા લેતી એજન્સીઓ કરી રહી છે. વધુ વિડીયો આ જ સંદર્ભમાં આ જે અભ્યાસક્રમ છે એના બીજા એંગલથી આપણે નવો વિડીયો લઈને તમારી સમક્ષ હું ફરીથી ઉપસ્થિત થઈશ. પરીક્ષામાં અન્ય અંગેના અમારા અગાઉના જે વિડીયો છે એ વિડીયો આપ એ ન જોયા હોય તો એ જોઈ લેવા વિનંતી છે. વધુમાં પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી 2 મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે, BC રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ ઉપર અને ટ્વિટર ઉપર પણ શેર કરીએ છીએ, તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.